પણ આ જગતના ગુરુ છો એટલે આજે અમે આપને જગત ગુરુ તરીકેનું તિલક કરીએ છીએ અને સર્વ આચાર્યો બિરાજમાન થયા અને મહાપ્રભુજીના મસ્તક પર જગત ગુરુ તરીકેનું તિલક કર્યું. બોલીએ જગત ગુરુ શ્રી વલ્લભાધીશ કી, જગત ગુરુ શ્રી વલ્લભાધીશ કી, જગત ગુરુ શ્રી વલ્લભાધીશ કી. અને જ્યારે સર્વ વિદ્વાન આચાર્યો આપના સેવક થયા અને ત્યારે રાજા આવ્યા, વંદન કર્યા. કૃષ્ણદેવ રાય આપનો મત પ્રસ્થાપિત આજે આપ કર્યો છે. આપ આચાર્ય બન્યા છો, જગત ગુરુ બન્યા છો અને હવે મને આપનો સેવક કરો. પધરાવીને લઈ ગયા છે મહાપ્રભુજીને, સોનાના સિંહાસન પર બિરાજમાન કર્યા છે, સુંદર છત્ર મસ્તક પર રાખ્યું છે. અનેક સેવકો આવી ચમર પંખા કરી રહ્યા છે અને ભારત વર્ષની જેટલી પવિત્ર નદીઓના જલ હતા સોનાના કળશમાં ભેગા કર્યા છે અને મહાપ્રભુજીનો એ પવિત્ર જળની નદીઓ દ્વારા સૌથી પહેલા અભિષેક કર્યો છે. અને અભિષેક કર્યા બાદ 100 મણ સોના, અનેક દાસ દાસીઓ હાથમાં સોના મોરોના થાળ લઈને ઊભા છે અને બધાને બોલાવ્યા. શંખનાદ લંકા નિશાન વાગી રહ્યા છે, મંગલ ધ્વનિઓ વાગી રહી છે, વેદ મંત્રો બ્રાહ્મણો બોલી રહ્યા છે અને વેદ મંત્રોની ધ્વનિઓમાં મહારાજ આવ્યા છે પોતાની રાણીઓને લઈ અને 100 મણ સુવર્ણથી શ્રી મહાપ્રભુજીનો અભિષેક કર્યો છે. અને અભિષેક કરીને વંદન કર્યા. મહાપ્રભુજીએ કહ્યું કે આ મારા શું કામનું? આ કેટલાક બ્રાહ્મણો અહીંયા ધન માટે, કોઈ ઈચ્છા માટે આવ્યા હશે અને અમે જેનાથી સ્નાન કર્યું અને સ્નાન કરેલું જલ પાછું ઉપયોગમાં લેવાતું નથી તો અમારા માટે તો આ ત્યાજ્ય છે. તો આ સોનાનું કરીએ શું? મહાપ્રભુજી કહ્યું આ 100 મણ સોનું અહીંયા જેટલા બ્રાહ્મણો છે એ બધાને વિતરણ કરી દો. અને ચારે બાજુ મહાપ્રભુનો જયઘોષ થવા લાગ્યો કે મહાપ્રભુજીએ જે ધન આવ્યું, જે સુવર્ણ આવ્યું બધું જ બ્રાહ્મણોમાં વાટી દીધું છે. મહારાજ ખેદિત થયા, સેવક બન્યા, મહાપ્રભુજીના શરણે આવ્યા અને સોના મોરનો થાળ લઈને ચરણોમાં ધરી કહ્યું કે મારી ભેટ સ્વીકાર કરો. કહ્યું મહાપ્રભુજી આ ધન તારું નથી, પ્રજાના કરમાંથી આવેલું છે એટલે આના પર અધિકાર તો પ્રજાનો કહેવાય. પણ બહુ આગ્રહ કર્યો કે આમાં કંઈક તો મારો ભાગનું હશે ને, મારા પરિશ્રમનું હશે ને. ત્યારે મહાપ્રભુજી જોયું કે એમાં 7 સુવર્ણ મુદ્રાઓ રાજાના પરિશ્રમની છે, દૈવી દ્રવ્ય છે. અને ત્યારે મહાપ્રભુજી એમાંથી 7 સુવર્ણ મુદ્રાઓ લીધી અને શ્રીનાથજી બાવાના નુપુર સિદ્ધ કર્યા. જે આજે પણ શ્રીનાથજી બાવા એ સુવર્ણના નુપુર ધારણ કરે છે અને અહીંયા રાજા રાણી મહાપ્રભુના સેવક થયા છે. ચારે બાજુ જયઘોષ થયો છે અને મહાપ્રભુજીનો યશ સમગ્ર પૃથ્વી પર વ્યાપ્યો છે. તો એ કટકાભિષેક, એ સુવર્ણનો અભિષેક જે મહાપ્રભુજીનો થયો એનું મનોરથ હમણાં આપણે બધા સાથે મળીને કરીશું. અહીંયાથી જે નામોની ધ્વનિ બોલવામાં આવે આપ સૌ નામ બોલજો. 108 નામ દ્વારા આપણે મહાપ્રભુજીનો કટકાભિષેકનો મનોરથ કરીશું અને આપે અહીંયાથી જે નામાવલી બોલાવવામાં આવે એની સાથે સ્વર પુરાવવાનો છે. તો આજની કથાને વિરામ આપતા અહીંયા વિરામ કરતા શ્રી મહાપ્રભુજીના કણકાભિષેકનો મનોરથ કરીએ. બોલો વલ્લભાધીશ ગોવર્ધન શ્યામ સુંદર શ્રી રમણે. કોઈ ઘોષણા પ્રશ્નો તમારે કોઈ બી પૂછવા હોય એ પણ આપી દેશો તો કાલે શરૂઆતમાં 3 થી 3:30 વાગે આપણે પહેલા પ્રશ્નોત્તરી લઈશું અને પછી 3:30 થી કથાનો પ્રારંભ કરીશું. એટલે ખાસ 3 વાગ્યાથી શાર્પ હાજર થઈ જજો. તેથી બહુ સુંદર સુંદર પ્રશ્નો જેના મનમાં આવ્યા છે, જે પૂછવા માંગે છે અને તમે કહી ન શકતા હો તો ચિઠ્ઠીમાં લખીને આપી દેશો તો એ સમયે વાંચશે અને અમે ઉત્તર આપીશું. એટલે કંઈ મનમાં રાખતા નહીં, જે પણ શંકા છે પૂછી જ લેજો અને અમને પણ આનંદ થશે તમે પૂછશો તો તમારા મનમાં જે પણ શંકા આવે જરૂરથી પૂછી શકો. બીજું, કદાચ હમણાં ન પૂછી શકો ને ભવિષ્યમાં કોઈ પ્રશ્ન જાગે તો એક એપ છે આપણી શ્રી દ્વારકેશલાલજી કરીને, તો પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લો એટલે આઈ સ્ટોરમાંથી પણ, અને એમાં છે આસ્ક જે શ્રી. એમાં ક્લિક કરીને જો કંઈ પણ પ્રશ્ન તમને જાગે અને એમાં આસ્ક જે શ્રીમાં તમે ક્વેશ્ચન કરો તો એ સીધો મારા મોબાઈલ પર ક્વેશ્ચન આવે અને તુરંત હું તમને એનો રિપ્લાય આપી શકું. તો આ પહેલી વાર એવી કોશિશ કરી છે, કારણ કે લોકો અમે તો ક્યારે વર્ષે એકાદ વાર આવતા હોઈએ અને જ્યારે પૂછ્યા હોય પ્રશ્નો ભૂલી જવાય અને આપણને હોય કે જ્યારે પ્રશ્ન જાગ્યો હોય ત્યારે જ એનું સમાધાન મળે તો એનો આનંદ થાય. અને પ્રશ્ન પણ ઓથેન્ટિક પ્રશ્ન વ્યક્તિને પૂછવા. આ બધી પ્રોબ્લેમ ત્યાંથી શરૂ થાય છે કે ન પૂછવાની જગ્યાએ જ્યારે પ્રશ્નો કરીએ અને જ્યારે ખોટો જવાબ મળે અને એ જ્યારે આપણા આચરણમાં આવે અને ત્યાંથી કન્ફ્યુઝન પેદા થાય. તો યોગ્ય જગ્યાએથી સમાધાન મેળવવું.
તો એના માટે ખાસ વૈષ્ણવ વ્યક્તિગત રૂપે પૂછી શકે એના માટે આ એપ તૈયાર કરી છે. તો એમાં તમે લાભ લઈ શકો છો. તમને એમ થાય કે મને દર એકાદશીએ સત્સંગ મળે, તો એ જ એપમાં અપડેટ પણ છે. એ અપડેટ કરી તમારું ઈમેલ એમાં મૂકી દેશો તો દર એકાદશીએ તમને સત્સંગનો ઈમેલ આવશે. જો એટલું પણ વાંચશો ને તો ઘણું બધું પુષ્ટિ માર્ગનું શીખવા તમને મળશે. તો પ્રયાસ કરીએ છીએ કે કેમ કરીને આપણે આમાં કરી શકાય. ખાસ એક પહેલી વાર વૈષ્ણવ ધર્મનો ઇન્ટરનેટ રેડિયો ચાલુ કરી રહ્યા છે. રેડિયો ભક્તિના નામથી એકાદ મહિનામાં શરૂ થઈ જશે. એટલે તમારા મોબાઈલમાં ખાલી રેડિયો ભક્તિની એપ ડાઉનલોડ કરવાની અને એને પ્લે કરો તો આખા દિવસ 24 કલાકે ચાલે. એમાં સામગ્રી શીખવાડે, કીર્તન શીખવાડે, ગ્રંથ શીખવાડે, આ બધા સેવા શૃંગારની બધી સમજ આવે, આયુર્વેદનો કાર્યક્રમ આવે, આખો પુષ્ટિ માર્ગને લગતા 24 કલાકે કાર્યક્રમ ચાલશે. તો તમને ઘરે બેઠા ચાલતા ફરતા કારમાં એ બસ ખાલી પ્લે કરી રાખશો તો તમે જ્યાં છો ત્યાંથી શીખી શકશો. તો આ એક નમ્ર પ્રયાસ છે કે કેમ કરી તમારા સુધી આ બધું પહોંચાડી શકાય. અને વિજ્ઞાન આપણી મદદમાં છે, આપણને સાથ આપી રહ્યો છે. તો વિજ્ઞાનનો સાથ લઈ ધર્મ જો આગળ વધશે તો એ ધર્મ વધારે લોકો સુધી પહોંચી શકશે. તો આજની કથાને વિરામ આપતા શ્રી વલ્લભાધીશ. પરમ પૂજ્ય ગોસ્વામી 108 જયજીને અમે વિનંતી કરીએ કે શ્રી મહાપ્રભુજીનો કનકાભિષેકનો મનોરથ શ્રી મહાપ્રભુજીનો કણકાભિષેકનો મનોરથ આપણે કરવા જઈ રહ્યા છીએ. કૃષ્ણદેવરાયની સભાનો આપણે ભાવ કરીશું અને ત્યાં સિંહાસન પર શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે અને આપણે બધા સાથે મળી અને મહાપ્રભુજીનું આ કણકાભિષેકનો આનંદ સાથે લઈશું. શ્રી મહાપ્રભુજીનું સૌથી પહેલા ધોતી ઉપરણાને તિલક કરીશું અને મહાપ્રભુજીનું ધ્યાન જો આ બધાને આવડતું હોય તો આપણે બધા સાથે કરીશું. સૌંદર્યં નિજરુકતં પ્રકટિતં શ્રીગુણભાવાત્મકં પુનરૂપં ચ પુનસ્તદંતર્ગતં પ્રાવિવિશત્સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયો